જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક ગુજરાતના કણબી પટેલ વૈષ્ણવ જે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા જાય છે અને ગુસાઈજી એની કેવી ખબર લે છે એના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. ગુજરાતના એક નાના ગામમાં એક કણબી પટેલ વૈષ્ણવ રહેતા અને એનું નામ હતું હરજી. ગામમાં ઘર નહીં અને સીમમાં ખેતર નહીં, એવી એની સ્થિતિ હતી. પોતે એકલા જ રહેતા. ગામ લોકોના ખેતરમાં મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા, પેટ ગુજારો કરતા. એક નાની એવું ઝૂંપડું હતું, એમાં બિચારો રાત ટૂંકી કરે એટલે કે ત્યાં હોવા જાય. એમને એમ જિંદગી પૂરી થવા તરફ જતી રહી. એક દિવસ હરજી ખેતરમાં મજૂરી કરતા હતા તો તેમણે જોયું કે ઘણા ગાડા રસ્તામાંથી પસાર થતા હતા. તપાસ કરતાં ખબર પડી કે ભાઈ આ ગુજરાતના વૈષ્ણવો છે અને આ સંઘ બધો વ્રજ યાત્રા કરવા જઈ રહ્યો છે. હરજીએ મનમાં વિચાર કર્યો કે ઠેઠ સુધીની સોબત છે, આ સંઘ સારો છે, હું એ વ્રજ યાત્રા કર્યા, હું અહીંયા રહીને પેટ ભરવાનું, તો રસ્તામાં મજૂરી કરીશ અને પેટ ભરીશ. જિંદગીનો કોઈ ભરોસો નથી. કાલે દેહ પડે એ પહેલાં શ્રી ગોકુળના અને શ્રી ગોવર્ધનનાથજીના જો એકવાર દર્શન થઈ જાય તો આ જિંદગીનો લાવો લૂંટાયો મારે તો માનવાનું, બીજું તો હતું તો નહીં કાંઈ. આવું વિચારી હરજી આ સંઘની સાથે વ્રજયાત્રામાં નીકળી જવા સાથે ચાલતા થઈ ગયા. હવે આ સંઘમાં ઘણા શ્રીમંત વૈષ્ણવો હતા. સૌ પોતપોતાના ગાડામાં એસ આરામથી મુસાફરી બધા કરતા હતા. હરજી રસ્તામાં સૌ વૈષ્ણવનું કામકાજ કરે. વૈષ્ણવો તેને મજૂર સમજી અને કંઈ આપે અને એનાથી એને પેટ ભરે. મનમાં રાજી રહે કે વૈષ્ણવોની ટહેલ મળે છે. આ એ વૈષ્ણવ હતા, ગુસાઈજીના સેવક હતા હરજી. આ સંઘમાં એક વધુ શ્રીમંત વૈષ્ણવ હતા, બધાથી પણ કંઈક ધનાઢ્ય પૈસાવાળા હતા. હવે એમનું ધાર્યું હરજી ન કરતો કે ન થયું એનાથી, એટલે તેઓ હરજી ઉપર ખપા હતા, ક્રોધે ભરાયા. એની ઉપર હરજી ઉપર રોષ હતો આ શ્રીમંતને. સંઘવાળાને બધા એને કહી દીધું કે ભાઈ કોઈ આ માણસ પાસે કામ કરાવવું નહીં, તેને કંઈ પણ આપવું નહીં. તેણે હરજીને સંઘની સાથે ચાલવાની પણ મનાઈ કરી દીધી કે ભાઈ તું અમારે ભેગો ન આવતો. ઘડીભર હરજી મનમાં મૂંઝાયા, પરંતુ અંતર્યામી પ્રભુએ પ્રેરણા કરી કે જગતનું પાલન પોષણ કરનાર તો હું છું, મારા ભરોસો તો તું મારી પાસે ચાલ્યો આવ. હરજીએ નક્કી કર્યું, હવે તો શ્રી ગોકુળ અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને જ ઘેર પાછા જઈશ. તેઓ સંઘની પાછળ પાછળ જવા લાગ્યો. સંઘને ગિરિરાજજી પહોંચવા માટે હવે 2 મુકામ જેટલું છેટું હતું. 2 મુકામ પાર થઈ જાય એટલે શ્રી ગિરિરાજજીના દર્શન થવા માંડે દૂરથી. 2 દિવસ પછી તો સંઘ શ્રી ગિરિરાજજી પહોંચી જવાનો હતો. ત્યારે હરજીને એકાએક તાવ ચડ્યો, જોર આવ્યો તાવ. હવે તાવ ભર્યા શરીરે પણ હજી સંઘની પાછળ પાછળ ચાલતા આગળ 1 મુકામ સુધી તો હરજીએ માન એનાથી શરીરમાં આવી અશક્તિ આવી ગઈ તાવને હિસાબે, પણ માન ચાલ્યા. ત્યાં તેમણે હાથ જોડી અને સૌ વૈષ્ણવોને કાલાવાલા કર્યા કે ભાઈ સાહેબ, હું તાવથી શેકાઉં છું, ચલાવ્યું ત્યાં સુધી તો હું ચાલ્યો, હવે ચલાય તેમ નથી. તમારામાંથી કોઈ વૈષ્ણવ જો મને ગાડામાં બેસાડે ને ગિરિરાજજી સુધી લઈ જવાની મને કૃપા કરો તો એટલું સારું.
એક વખત શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી લઉં, પછી આ શરીરનું ભલે ગમે તે થાય, મને કાંઈ ચિંતા નથી. તો તમારી કૃપા થાય વૈષ્ણવોની તો મને દર્શન થાય, બાકી હવે મારામાં આ સામર્થ્ય ત્યાં પુગાય એમ નથી, હિંમત હારી ગયા. હરજીએ ઘણા કાલાવાલા કર્યા, પરંતુ કોઈને દયા ન આવી. તે બધા શ્રીમંત હતા, પૈસાના અભિમાનમાં છકેલા હતા. ગરીબની વ્યથાને વેદના શ્રીમંત ક્યાંથી સમજે? કોઈએ હરજીને પોતાના ગાડામાં બેસવાની જગ્યા પણ ન આપી. રાત વીતવા આવી. તાવમાં તરફડતો હરજી મનમાં વિચાર કરતો હતો કે આ બધા વૈષ્ણવો તો સવાર પડતા જ આગળ વધશે અને શ્રીજી બાવાના દર્શન કરશે, પરંતુ મારાથી તો હવે એક ડગલું ચલાય એમ નથી. મને કાલ શ્રીજી બાવાના દર્શન ક્યાંથી થશે? આવો વિરહ તાપ એને હૃદયમાં થયો. ખરેખર હું જન્મો જન્મનો પાપી છું, એ વિના આટલે આવ્યા પછી દર્શન વિના રહું એવું કેમ બને? એવું મનમાં પશ્ચાતાપ, હૃદયમાં વિરહતાપ કરે એવો. હરજી પોષ આંસુએ રડતા જાય અને પોતાના દુર્ભાગ્યને વિચારતા જાય. હવે શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાવા તો અત્યંત દયાળુ છે, ભક્ત વત્સલ છે. એ ભક્તનું દુઃખ કેમ સહન કરી શકે? તેઓ કૃપાળુ છે. શ્રી ગોવર્ધનનાથજીએ તે જ સમયે ગોકુલમાં શ્રી ગુસાઈજીને દર્શન આપ્યા અને સર્વ હકીકત કહી સંભળાવી કે ભાઈ આ રીતે હરજીને અહીંયા દર્શન માટે પહોંચતો કરો, તમે વ્યવસ્થા કરો. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે કાકાજી આપની ખાસા ગાડી હરજી માટે હમણાં મોકલો. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને આજ્ઞા પ્રમાણે પોતાની ખાસા ગાડી હરજીને લેવા મોકલી. સવાર થતાં ગાડીવાન ગાડી લઈને સંઘના મુકામે પહોંચી ગયો અને તે સૌ કોને પૂછવા લાગ્યો કે ભાઈ હરજી પટેલ ક્યાં છે, હરજી પટેલ ક્યાં છે? હવે સૌને આશ્ચર્ય થયું. અરે રે, જેને આપણે તિરસ્કાર કરતા હતા એના ઉપર તો શ્રી ગુસાઈજીને આટલી બધી કૃપા! બધાને નવાઈ લાગી. તેને લેવા માટે શ્રી ગુસાઈજીએ પોતાની ગાડી મોકલી છે. જુઓ, આપણે હરજીને ઓળખી ન શક્યા હો ભાઈ. હરજીને આપણી ગાડીમાં બેસાડીને લઈ જઈએ તો સારું, તો ગુસાઈજી આપણા ઉપર પ્રસન્ન થશે. હવે અહીંયા ચિત્ર બદલાઈ ગયું. આમ વિચારી સૌ હરજીને આગ્રહ કરવા કે ભાઈ તું અમારી ગાડીમાં બેસ, તું અમારી ગાડીમાં બેસ. પણ જે આ ગાડીવાને ગાડી હરજી માટે લાવ્યા હતા એ કીધું કે ના, હરજી માટે શ્રી ગુસાઈજીએ ગાડી મોકલી છે અને એ ગાડીમાં બેસીને જ હરજીને મારે લઈ જવાનું છે. હરજીને ગાડીવાને શ્રી ગુસાઈજીની ગાડીમાં હાથ પકડીને બેસાડ્યા. શ્રી ગિરિરાજજીને રસ્તે ગાડી દોડાવી મૂકી. ગાડી શ્રી ગિરિરાજજી પાસે પહોંચી ત્યારે મંદિરમાં શ્રી ગુસાઈજી શ્રીનાથજીને શૃંગાર ધરતા હતા અને ગાડીવાને આવીને ખબર આપ્યા. સમાચાર સાંભળી શ્રીનાથજીને શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. શ્રીનાથજીએ આજ્ઞા કરી કે હરજીને હમણાં જ બોલાવો અને મારા દર્શન કરો, મારા દર્શન કરાવો. શ્રીનાથજીએ આજ્ઞા કરી કે જાઓ, એને હમણાં જ બોલાવી આવો હરજી પટેલને અને મારા દર્શન કરવાનું કહ્યું એને. કૃપાનાથ, શ્રી મહાપ્રભુજીની મર્યાદા નથી છતાં આપ આજ્ઞા કરતો હો તો વાત જુદી છે. શૃંગાર થયા પછી તરત દર્શન કરાવશું, કેમ કે ચાલુ શૃંગારમાં દર્શન કેમ કરાવવા? આપણે દર્શન ખુલે તો શૃંગાર થયા પછી દર્શન ખુલે. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને વિનંતી સ્વીકારી અને શૃંગાર ધર્યા પછી હરજી પટેલને બોલાવી સૌ પહેલાં તેમને શ્રીનાથજીના દર્શન કરાવ્યા. દર્શન કરતાં હરજી પટેલના રોમ રોમમાં દિવ્ય આનંદ છવાઈ ગયો અને મન ભરી અને એ મુખારવિંદનું એને પાન કર્યું ઠાકોરજીના. શ્રી ગુસાઈજીએ બહાર પધારી હરજીને પોતાના સ્વરૂપના દર્શન આપ્યા અને હરજી દેહનું ભાન ભૂલી ગયા. શ્રી ગુસાઈજીએ હરજીને પોતાનું ચરણોદક આપ્યું અને અષ્ટાક્ષર બોલી હરજી ઉપર જલ છાંટ્યું. પછી હરજી ભાનમાં આવ્યા અને હરજી પટેલે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, લીલાના અલૌકિક દર્શન થતા હતા. આપ તો પાક બાંધતા હતા. હું પાકનું વસ્ત્ર લઈ આપને પાક બાંધવામાં મદદ કરતો હતો. આવા અલૌકિક દર્શનનો આનંદ મને આપ્યો હતો અને એમાંથી મને ફરી બહાર કેમ કાઢ્યો? હરજી, રસના કુડા હોય સાગર નહીં, હાલ તારો એટલો જ અધિકાર છે, શ્રી ગુસાઈજી કહે.
શ્રી ગુસાઈજીએ મંદિરના દ્વારપાળને બોલાવીને આજ્ઞા કરી કે ગુજરાતથી વૈષ્ણવનો સંઘ દર્શન માટે આવી રહ્યો છે, તેને પર્વત ઉપર એકેને ચડવા દેશો નહીં. તેમણે શ્રીનાથજીના દર્શન કરાવવાના નથી. શ્રી ગુસાઈજીએ ના પાડી દીધી. હરજીએ વિનંતી કરી, મહારાજ, વૈષ્ણવો કેટલે દૂરથી કેટલો ભાવ લઈને આવે છે, એમને એવો શું અપરાધ છે કે આપ તેના દર્શનની મનાઈ કરો છો? શ્રી ગુસાઈજીએ કોઈ જવાબ ન આપ્યો. સંઘના વૈષ્ણવને રાજભોગ દર્શન કે ઉત્થાપનના દર્શન પણ ન થયા. વૈષ્ણવે શ્રી ગુસાઈજીને દંડવત કરી, કાકલુદી કરી, વિનંતી કે મહારાજ, અમારો એવો તો શું અપરાધ છે કે અમને દર્શન કરાવતા નથી? મને શું પૂછો છો? તમે તમારી જાતને પૂછો. ગુસાઈજી કહે, તમે બધા લક્ષ્મીના મદમાં અંધ બન્યા છો, તેથી તમને દર્શનને તમે પાત્ર નથી. પણ શ્રીનાથજી કરુણા સાગર છે, માટે તમને સંધ્યા આરતીના દર્શન આપશે. તમે આવ્યા પહેલાં આ હરજીએ તમારા વતી મને ઘણી વિનંતી કરી હતી, પરંતુ હું શું કરું? શ્રીનાથજીને આજ્ઞા છે કે તમને દર્શન માટે પર્વત ઉપર જવાનું. હું કાંઈ નથી કહેતો. ગુસાઈજી કહે, આ શ્રીનાથજીને આજ્ઞા છે કે આને પર્વત ઉપર ચડવા દેતા નહીં. શ્રી ગુસાઈજીના વચનો સાંભળી પૈસામાં મદાંધ બનેલા વૈષ્ણવની આંખો ઉઘડી. સૌ પોતાની જાતને ધિક્કારવા લાગ્યા. જ્યારે સંધ્યા આરતી વખતે શ્રીનાથજીની આજ્ઞાથી તે વૈષ્ણવના દર્શન થયા. શ્રી ગુસાઈજીએ ઘણી વિનંતી કરી, ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે મારા ભક્તોનો મહાન અપરાધ કરનાર આ જીવો મારા દર્શનને લાયક જ નથી. પણ તમારી ભલામણ છે તો હું તેમને 3 દિવસ દર્શન આપી પછી દર્શન આપીશ નહીં. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને આજ્ઞા કરી કે તમને 3 દિવસ દર્શન મળશે, પછીથી તમે અહીંથી બધા ચાલ્યા જજો. આજ પછી પણ કોઈ વૈષ્ણવ વિનંતી કરે તો તેની વાત સ્વીકારજો. વૈષ્ણવનો કદી તિરસ્કાર ન કરશો. શ્રી ઠાકોરજી તમારા દ્રવ્યથી કદી પ્રસન્ન થતા નથી. શ્રી ઠાકોરજી વૈષ્ણવની સેવા કરવાથી અધિક પ્રસન્ન થાય છે. કોઈ વૈષ્ણવ તમારી સેવા કરે એને તમારો ચાકર કે નોકર ન માનશો. વૈષ્ણવ ઉપર વૈષ્ણવી ભાવ રાખવો. વૈષ્ણવનો અપરાધ પ્રભુ ક્યારેય સહન કરતા નથી. સૌ વૈષ્ણવોએ તેમની ભૂલ સમજાય, પણ ઘણું મોડું થઈ ગયું હતું. તો આ રીતે હરિગુરુ વૈષ્ણવ સરખા ગણી લેખો, ભિન્ન ભાવ હૃદય ન દેખો. દયારામભાઈ કહે એમ, ભલે વૈષ્ણવ હોય, નાનો હોય, ભલે મજૂરી કરતો હોય, પણ દયાને પાત્ર છે. વૈષ્ણવનો ભાવ રાખી અને આપણે એને આદર સન્માન આપવું જોઈએ, એવો આ હરજી પટેલના પ્રસંગમાંથી આપણને જાણવા મળે. શ્રી વલ્લભાધીશ કી જય.